કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રચનાની અંદર આગળ વધવાના છે. ધોરણ 10 રચના, ચેપ્ટર નંબર 11. મિત્રો, આપણે હમણાં સુધી રેખાખંડની બધી રચનાઓ જોઈ લીધી. હવે ત્રિકોણની રચના આપણી ચાલી રહી છે. ત્રિકોણની રચનાની અંદર મેં તમને એવું કીધેલું કે બે પ્રકારની રચના બને. એક ત્રિકોણની અંદર ત્રિકોણ બને ને બીજું ત્રિકોણની બહાર ત્રિકોણ બને. તો ત્રિકોણ હોય અને એની અંદર આપણે બીજો ત્રિકોણ હમણાં સુધી પાડતા હતા. આજની રચના કેવી છે કે ત્રિકોણ આપ્યો હશે ને બહારની બાજુ બીજો ત્રિકોણ પાડવાની હશે, રાઈટ? અને એના માટે મેં તમને અગાઉ સમજાવ્યું પણ છે કે કેવી રીતે કાર્ય થશે બધું. તો દીકરાઓ શાંતિથી જોજો. અને બીજી બાબત, ધોરણ 10માં છો, થોડા એક્ટિવ રહેજો. સમજી ગયા? એક્ટિવ રહેશો તો જ તમને લોકોને મજા આવશે. ઓકે? એક્ટિવ રહેશો તો જ તમને લોકોને મજા આવશે. અને બીજી બાબત, જે વિડીયો હોય તમને આવડી જાય, રાઈટ? તો તમારે લાઇકનું બટન, એટલે થમ્સઅપ હોય ને, લાઇક, એ દબાવી દેવાનું. કેમ ખબર? અમને બી ઉત્સાહ વધે કે ના, વિદ્યાર્થીઓને આવડી ગયું. હવે તમે સામે બેસેલા હો તો હું તમને તમારી પાસે રૂબરૂ આવું કે ભાઈ ખબર પડી, રાઈટ? પણ તમે સામે નથી બેસેલા. આપણે સોશિયલ મીડિયા મારફતે આપણે કાર્ય કરીએ છીએ, તો મને પણ રિસ્પોન્સ મળવો જોઈએ. એટલે જો દીકરો આવડી જાય ને, ખાસ લાઇકનું બટન, જે લાઇકનું આ રીતનું બટન આવે, લાઇકનું બટન દબાવી દેજો. ફાઇનલી બીજી બાબત કે જે રચનાના અગાઉના વિડીયો નહીં જોયા હોય તો પહેલાં અગાઉના વિડીયો જોજો, પછી આ જોજો. ફાઇનલી ચાલો આપણે શરૂઆત કરીએ. ત્રિકોણની રચના નંબર 5. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણની રચના નંબર 5 એમાં કેવું છે કે 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો કે જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ઘણી હોય. ઓકે વિદ્યાર્થીઓ, આપણે જોઈએ તો સૌથી પહેલાં ત્રિકોણની રચના છે એટલે પક્ષ લખવો પડે. તો હું લખું છું કે ત્રિકોણ ABC. ત્રિકોણ કયો ક્લિયર કર્યું નથી, એટલે ત્રિકોણ ABC આપેલ છે. ફાઇનલી કૃત્યમાં આખી રચના લખી દેવાની. મેં તમને એવું કીધું કૃત્ય એટલે શું કરવાનું છે તે. તો આખી રચના આપણે લખી દઈએ. 5 સેમી, 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો કે જેની બાજુઓ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતાં 7/5 ઘણી હોય. હવે દીકરાઓ, સૌથી મહત્ત્વની બાબત છે આકૃતિ. કારણ કે તમને આકૃતિ સારી રીતે દોરતા આવડે તો જ દીકરાઓ તમને લોકોને રચના કરતા આવડે. ફાઇનલી ચાલો આપણે આકૃતિ જોઈ લઈએ. ઓકે, ચાલો સૌથી પહેલાં તો ત્રિકોણ બનાવો ને તો હું સાઈડ પર એક તમને બતાવું. આ રીતે ત્રિકોણ આપણે ABC બનાવવું અને 5, 6 ને 7 સેમી કીધું તો સૌથી મોટી હોય તે નીચે BCને આપી દેવાનું. પછી 5 આને આપી દઈએ ને 6 આને આપી દઈએ. ઓકે, તો પહેલાં આપણે ત્રિકોણ તો બનાવી દઈએ. ઓકે, પછી હું તમને આગળની બધી મહત્ત્વની બાબતો સમજાવું. ખાલી ધ્યાન આપજો દીકરાઓ.
5 સેમી માપનો આપણે પેલા બીસી 60 સેમી બનાવવાનો છે. સાત સેમીનો આપણે બીસી પાડી દીધો. હવે આપણે એ બી 5 સેમી, તો હું 5 સેમી માપનું એ બી બનાવું છું. ઓકે, બી પર મૂકીને એક આ રીતે ચાપ મારી દેવાનું. ત્રિકોણ બનાવતા આપણે આવડે છે. એસી 6 સેમી, આપણો ત્રિકોણ બની ગયો છે. ત્રિકોણ તૈયાર થઈ ગયો એબીસી. હવે મારે તમારી સાથે સૌથી મહત્ત્વની ચર્ચા કરવાની છે. દીકરાઓ, મેં તમને આગળ બી સમજાવ્યું હતું, આપણે અહીંયા રફ પેજ પર ચર્ચા કરીએ કે ત્રિકોણની રચના હોય ને તો બે પોઝિશન આવે. આ રીતે ત્રિકોણ એબીસી હોય અને બીજો અંદર બીજો ત્રિકોણ બને, રાઈટ, જેને આપણે સીજેસ ને એજેસ આવી રીતે નામ આપીએ. ઓકે, જે આપણે હમણાં સુધી જોઈ લીધું. અને બીજું કેવું આવશે કે આ ત્રિકોણ હોય ને તો ત્રિકોણની બહારની સાઈડ ત્રિકોણ બને. એટલે આ રીતનું એક જસ. હવે આ કેવી રીતે પોસિબલ? પણ આને બી લંબાવવું પડે અને આને બી લંબવું પડે. આ ત્રિકોણ એબીસી તો હતો જ, અને બહારની સાઈડ એજેસ બી અને સીજેસ ત્રિકોણ બને. એટલે કે ત્રિકોણની રચના હોય તો કાં અંદર ત્રિકોણ બને, કાં ત્રિકોણની બહારની બાજુ ત્રિકોણ બને ફાઇનલી. તો એના માટે મેં તમને સૌથી પહેલાં સમજાવેલું હતું, રાઈટ. અહીંયા જે બીજો ત્રિકોણ બનાવવાનો છે તે 60 પંચમાંશ માપનો બનાવવાનો છે. હવે 60 પંચમાંશ, તો આ જોવાનું, ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા. ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા, એનો અર્થ થાય જે ત્રિકોણ બનશે ને તે ત્રિકોણની બહાર બીજો ત્રિકોણ બનશે. ઓકે, ત્રિકોણની બહાર બનશે. ને ધારો કે આમ હતા ને, ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા. હમણાં સુધી જે ત્રિકોણની તમે બધી રચનાઓ કરી દીકરાઓ, તેમાં કેવું હતું, જે બીજો ત્રિકોણ બનાવવાનો હતો એનું માપ કેટલું હતું, તો ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા હતી, 2/3, 3/5. તો આપણે ત્રિકોણની અંદર ત્રિકોણ બનાવતા. પણ આજે કેવું છે, ઉપર મોટી સંખ્યા નીચે નાની સંખ્યા. અને જ્યારે દીકરાઓ ઉપર મોટી સંખ્યા અને નીચે નાની સંખ્યા હોય તો ત્રિકોણ હોય ને એની બહારની સાઈડ બીજો ત્રિકોણ બને. અને બહારની સાઈડ ત્રિકોણ બનાવવા આને બી લંબાવવું પડે ને આને બી લંબાવવું પડે. ઓકે, તો આપણે સૌથી પહેલાં એટલું ખબર પડી ગઈ કે અહીંયા 60 પંચમાંશ માપનો ત્રિકોણ બનાવવાનો છે. બીજો, તેનો અર્થ થાય કે ત્રિકોણ, આ ત્રિકોણની અંદર ત્રિકોણ નહીં બનશે, ત્રિકોણની બહારની સાઈડ. હવે બહારની સાઈડ જો હું ત્રિકોણ બનાવું તો ધારો કે જો ત્રિકોણ આવો આપણે હોય અને બહાર ત્રિકોણ બનાવવો હોય, આવી રીતે ત્રિકોણ છે, ધારો કે આ એક ત્રિકોણ છે, બહાર ત્રિકોણ બનાવવો હોય તો આવી રીતે કેવી રીતે બને? તો મારે છે ને અહીંયાથી સપોર્ટ લંબાવવા પડે, એક અહીંયા લંબાવવું પડે, એક આમ લંબાવવું પડે. તો જો ઓટોમેટિક ત્રિકોણ થઈ ગયો. આ હતો જ અને આ બની ગયો. ઓકે, તો આપણે અહીંયા એ જ પોઝિશન છે કે ઉપર બીજો જે ત્રિકોણ બનાવવાનો છે તે કયા માપનો છે, તો 60 પંચમાંશ. એટલે ઉપર મોટી સંખ્યા, નીચે નાની સંખ્યા. હમણાં સુધી જે આવ્યું તે કેવું હતું, ઉપર નાની સંખ્યાથી નીચે મોટી સંખ્યા હતી, એટલે ત્રિકોણની અંદર ત્રિકોણ બનતો. પણ અહીંયા શું છે, ઉપર મોટી સંખ્યા છે, નીચે નાની સંખ્યા છે. ત્રિકોણ આ છે એની બહારની સાઈડ બીજો ત્રિકોણ બનશે. અને બહારની સાઈડ ત્રિકોણ બનશે તો તમારે છે ને આ બીસીને લંબાવવું પડે અને આ એબીને લંબાવવું પડે. ઓકે, એ લંબાઈ દેવાનું, અંદાજિત લંબાઈ દેવાનું.
બરાબર સીધું લંબાવવાનું હે. જો આને થોડુંક હું લંબાવી દઉં છું મારી રીતે, દેખાય છે? કેમ લંબાવું છું એનું કારણ મેં તમને કીધું. શું કરવા લંબાવું છું? કારણ કે અહીંયા જે ત્રિકોણ બનવાનો છે તે બહારની બાજુ બનવાનો છે. ઓકે, અને બહારની બાજુ ત્રિકોણ બને તો બે સપોર્ટ કાઢવા પડે. ઓકે, આ બીસીને બી થોડો લંબાઈ દેવાનો આપણી જાતે. જો હવે આપણે અહીંયાથી ત્રિકોણ બનાવવું તો ત્રિકોણ બની જાય. જો ઓકે, જોઈએ હવે. હવે આપણે જેવું કરતા હતા દીકરાઓ એવું જ કરવાનું. હવે આપણે શું કરવાનું? બિંદુ બીમાંથી કિરણ બીસી પસાર કરીશું. હવે લઘુકોણ, લઘુકોણ એટલે 90 કરતાં નાનું કોઈ બી. તો જો હું પાડી દઉં છું કિરણ બીવાય, કિરણ બીવાય. ઓકે, હવે આપણે શું બનાવવાનું? જો પહેલાં શું છે 7/5 માપનો. તો મેં તમને નિયમ લખાવેલો ખબર? નોંધ. આ તો હું મારા માટે લખું, તમારે કંઈ લખવાની નહીં, કહી તમને યાદ દેવડાવવા માટે. જે ઉપર નીચે જે મોટી સંખ્યા હોય ને એટલા કિરણ બીવાય પર ચાપ મારવાના. જે મોટી સંખ્યા હોય તેટલા કિરણ બીવાય પર ચાપ મારવા. ઓકે, તો બોલો 7/5. તો મોટી સંખ્યા કઈ છે? 7. તો કિરણ બીવાય પર આપણે 7 ચાપ મારીશું. ઓકે, એક એક સેમીના મારીશું. આપણે એક સરખા માપના 7 ચાપ દીકરાઓ. B1, B2, B3, B4, B5, B6, B7. B1, B2, B3, B4, B5, B6 અને B7. એક સરખા માપના 7 ચાપ મારી દીધા. હવે શું દીકરાઓ? મેં તમને શું કીધું? ઉપર નીચે જે મોટી હોય તેટલા ચાપ કિરણ બીવાય પર મારવાના. અને બીજી નોટ એમાં ખાસ યાદ રાખવાનું કે જે સંખ્યા નીચે હોય તેને સી સાથે જોડવી. ઓકે, હવે આપણે બીજું ત્રિકોણ 7/5 માપનું બનાવવાનું. તો મોટી સંખ્યા 7, તો કિરણ બીવાય પર આપણે 7 ચાપ માર્યા એક સરખા માપના. હવે નીચે સંખ્યા કઈ છે? 5. તો જે નીચે સંખ્યા હોય ને એને સી સાથે જોડવાની. હવે જો તો હું સીની સાથે જોડી દઉં છું 5ને. ખબર પડી? ઉપર અને નીચેમાં જે મોટી હોય એટલા ચાપ, અને જે નીચે હોય એને સી સાથે જોડવાનું. હવે તમે સી સાથે જેને જોઈરી, હવે સી સાથે કોને જોઈરું? તો જે નીચે સંખ્યા હતી. નીચે કોણ હતી? 5. તો B5 ને સી સાથે જોઈરું. હવે B5 પર મૂકીને આપણે એક આ રીતે ચાપ મારી દેવાનો, એક જ સેમી. હવે B5 પર મૂકી બાકી કઈ રહી? 7. તો દીકરાઓ 7 પર મૂકીને એક આ રીતે ચાપ મારી દીધું. ઓકે દીકરાઓ, જેને સી સાથે જોઈરું તેના પર કેન્દ્ર રાખીને એક ચાપ માર્યું. પછી બાકી કઈ રહી ગઈ? 7. 7 પર મૂકીને બીજું ચાપ. હવે પહેલું ચાપ માર્યું કોના પર? B5 પર મૂકીને. તો જ્યાંથી ચાપ માર્યું ને તે વચ્ચેનું માપ લઈ લેવાનું. લઈ લીધું અને અહીંયા મૂકીને એક આ રીતે ચાપ મારી દેવાનું. ઓકે, ચાલો હવે દીકરાઓ જોજો. આપણે ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે B5C ને સમાંતર B7C મળ્યું. જો દીકરાઓ આપને આને બહાર નહીં કાઢતે સપોઝ, તો આપણે અહીંયા ખબર જ નહીં પડતી કે C કા સુધી લંબાવવાનું. ચાલો હવે
માપ એ જ રાખવાનું, એક જ સેમીનું જે રાખ્યું તે જ, અથવા કોઈ બી માપ. સી પર મૂકીને એક ચાપ, સી ડેશ પર મૂકીને એક ચાપ, પહેલાં સી પર મૂકીને, સી ડેશ પર મૂકીને, પછી આ જે સી પર મૂકીને મળ્યું ને તે વચ્ચેનું માપ લેવાનું દીકરાઓ. ઓકે, અને અહીંયાથી આ રીતે એક ચાપ મારી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રેખાખંડ એસીને સમાંતર રેખાખંડ એ ડેશ સી ડેશની રચના થઈને, જો આપણે લોકો આ બે સપોર્ટ કાઢેલા એટલે બહારની સાઈડ બી દીકરો એક ત્રિકોણ બની ગયો, દેખાય? જો એ ડેશ બી સી ડેશ, આપણો તો એ બી સી અને બહારની સાઈડ એ ડેશ બી સી ડેશ ત્રિકોણ બની ગયો, રાઈટ? ચાલો હવે આપણે છે ને દીકરો રચનાના મુદ્દા લખીએ. ચાલો, તો સૌથી પહેલાં આપણે રચનાના મુદ્દા લખીએ. દીકરાઓ જોજો, ધ્યાન આપજો. હવે તો હું સાઈડ પર રફમાં દોર. સૌથી પહેલાં આપણે ત્રિકોણ એબીસી માપ માંગ્યા માપ મુજબ બનાવ્યું. એમાં કેવું હતું કે બીસી બરાબર 60 સેમી, યાદ આવ્યું ને? પછી AB બરાબર 5 સેમી અને AC બરાબર 6 સેમી થાય, તે રીતે ત્રિકોણ ABCની રચના કરો. ચલો, પછી બીજું આપણે શું કરેલું પછી ખબર? બીસીના આ બે બાર છે ને સપોર્ટ કાઢલા. આ સપોર્ટ કાઢ્યા તે કંઈ મુદ્દામાં નહીં લખવાનું હે. પાછું સપોર્ટ તો મારે કેમ કાઢવા પડ્યા ખબર? કે આપને છે ને 7 પંચમાંશ માપનો ત્રિકોણ બનાવીએ દીકરાઓ. ઉપર મોટી સંખ્યા, નીચે નાની સંખ્યા. એનો અર્થ શું થાય ખબર? ત્રિકોણ હોય ને એની બહાર ત્રિકોણ બને, અને દીકરાઓ ત્રિકોણની બહાર ત્રિકોણ બનવાનું હોય ને તો આ બે સપોર્ટ કાઢવાના, બીસી અને એબીની લંબાઈ દેવાનું. ઓકે, ચાલો. પછી આપણે શું કર્યું? બીસીના અર્ધતલમાં બિંદુ એ છે. અર્ધતલ એટલે ઉપર. રેખાખંડ બીસીના અર્ધતલમાં બિંદુ એ આવેલું છે, રાઈટ? ની વિરુદ્ધ દિશામાં એટલે નીચે કિરણ બીવાયની રચના કરી, એની વિરુદ્ધ દિશા. હવે બધી પ્રોસેસ આપણે આગળ જે કરતા હતા એ મુજબ જ. વિરુદ્ધ દિશામાં કેવો ખૂણો બને છે? ખૂણો CBY. લઘુકોણ થયો, 90 કરતાં નાનો. આમ હોય ને તો કાટકોણ કહેવાય, અને 90 કરતાં નાનો એટલે લઘુકોણ. તો રેખાખંડ બીસીના અર્ધતલ એટલે ઉપર બિંદુ એ ની વિરુદ્ધ બાજુ ખૂણો CBY લઘુકોણ થાય તે રીતે આપણે શું લખ્યું? કિરણ BYની રચના કરી, BYની રચના કરો. ઓકે, ચાલો. ત્યાર પછી 7 પંચમાંશ માપનો ત્રિકોણ બનાવવાનો. તો જે સંખ્યા મોટી હોય, રાઈટ, એટલા કિરણ BY પર ચાપ. તો 7 મોટી છે તો B1 B2 B3 B4 B5 B6 B7, B1 B2 B3 B4 B6 B7. ઓકે,
તો આપણે એવું લખી શકાશે BB1 ઇઝ ઇક્વલ ટુ B1 B2 ઇઝ ઇક્વલ ટુ B2 B3 ઇઝ ઇક્વલ ટુ B3 B4 ઇઝ ઇક્વલ ટુ B4 B5 ઇઝ ઇક્વલ ટુ B5 B6 ઇઝ ઇક્વલ ટુ B6 B7 થાય. તે રીતે કિરણ BY પર B1 B2 B3 B4 B5 B6 અને B7ની રચના કરો. ચાલો, હવે આપણે શું કીધું, ઉપર નીચે મોટી સંખ્યા એટલા ચાપ અને જે નીચે હોય એને સી સાથે જોડી દીધું. તો 5 નીચે તેને સી સાથે જોડી દીધું, રાઈટ. પછી શું કર્યું તમે ખબર, સી સાથે જેને જોયું ને ત્યાં મૂકીને એક ચાપ માર્યું, પછી બાકી રહ્યું 7 પર મૂકીને ચાપ માર્યું, પછી આટલી વચ્ચેનું માપ લીધું, એને અહીંયા મૂક્યું અને બરાબર આને સમાંતર આ રીતે. તો એટલે શું લખાય ખબર, રેખાખંડ B5 C ને સમાંતર, રાઈટ. એટલે એના જેવું જ રેખાખંડ B7 C' રચના કરો. ઓકે, પછી હું કર્યું, સી પર મૂકીને એક ચાપ, C' પર મૂકીને, આ બધી આકૃતિમાં મેં ડિટેલમાં કરાવ્યું, જોજો આકૃતિ. પછી આ વચ્ચેનું માપ લીધું, અહીંયા મૂકી દીધું, આ રીતે એક ચાપ મારી દીધું એ ડેશ. અને બીજું કર્યું, રેખાખંડ AC ને સમાંતર રેખાખંડ A'(C') રચના કરો અને આમ માંગ્યા મુજબ ત્રિકોણ A'(BC') રચના થશે. વિદ્યાર્થી મિત્રો, હું એવું માનું છું કે એક વખત આખી રચના જોઈને તમે લોકો જાતે પ્રયત્ન કરજો કરવાનું, ને બીજું આકૃતિ 2 વાર પાડજો. દરેક રચના પરીક્ષામાં તો એક જ વાર પાડવાની, પણ નોટમાં દરેક રચનાની આકૃતિ 2 વાર પાડવાની તમારે. ઓકે દીકરાઓ, તમને રચના આવડી જ ગઈ હશે. હું આના જેવી બીજી રચના બી તમને લોકોને કરાવીશ. ઓકે, લાઈવમાં કરાવીશ કદાચ. ઓકે, અને તમને આવડી ગઈ હોય તો લાઈક કરજો, એટલે મને બી આનંદ થાય કે મારા વિદ્યાર્થીઓ કાર્ય કરે છે. ઓકે, જય સ્વામિનારાયણ ને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.